નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં. મિત્રો, આપ સૌ શિક્ષણની ફિલ્ડમાં છો અને શિક્ષક બનવા જઈ રહ્યા છો, ત્યારે તેમાં એક મહત્વનો ટોપિક છે શાળા વ્યવસ્થાપન સમિતિ. તો મિત્રો, આજે આપણે જોઈશું શાળા વ્યવસ્થાપન સમિતિ શું છે અને એ કઈ રીતે કાર્યરત કરે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે મિત્રો SMC. આપ સૌ આ શબ્દથી પરિચિત હશો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. મિત્રો, આપણને ખબર છે કે શાળા એટલે શિક્ષણ અને વિકાસ માટે આવશ્યક સંસ્થા. વ્યવસ્થાપન જ્યાં કામગીરીની દેખરેખ અને શૈક્ષણિક વાતાવરણની ખાતરી થાય. અને સમિતિ મિત્રો કે જ્યાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને નીતિઓનો અમલ કરવો. ઇંગ્લિશમાં એને કહેવાય છે SMC, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. હવે મિત્રો, આપણને પ્રશ્ન થાય કે SMC આવી તો SMC પહેલા શું હતું? તો પહેલા મિત્રો હતું MTA, મધર ટીચર એસોસિએશન, માતા શિક્ષક સંઘ. બીજું હતું મિત્રો VEC, વિલેજ એજ્યુકેશન કમિશન. ત્રીજું છે મિત્રો VCWC એટલે વિલેજ સિવિલ વર્ક કમિટી, ગામ નાગરિક કાર્ય સમિતિ. અને ચોથું છે મિત્રો PTA, પેરેન્ટ ટીચર એસોસિએશન એટલે મિત્રો માતા પિતા શિક્ષક સંઘ. હવે આપણને પ્રશ્ન થાય કે મિત્રો SMC ની શરૂઆત ક્યારથી થઈ? કેમ કે આપણે જોઈએ કે SMC આવી, એ શું કરવા આવી, એના શું કાર્યો છે વગેરે આપણે આગળ જોઈએ છે. તો સૌ પ્રથમ મિત્રો SMC ની સ્થાપના તો મિત્રો RTE 2009 ની કલમ 21 હેઠળ શાળા સંચાલન સમિતિની રચના થઈ. હવે મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009 ની કલમ 21 જેમાં શિક્ષણની વાતો કરવામાં આવી છે, તેના હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિની મિત્રો રચના થઈ. હવે મિત્રો MCQમાં આવી શકે કે સૌ પ્રથમ SMC ક્યારે આવી? તો મિત્રો 20/10/2011 થી શાળા સંચાલન સમિતિની સત્તાવાર લોન્ચ થઈ છે. ત્રીજું મિત્રો શું કરવા આવી? તો સંચાલન સુધારવા. જે શાળા છે એનું સંચાલન છે, એનું વહીવટ છે એ સારી રીતે થાય મિત્રો, એટલા માટે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી. અહીંયા આપેલું છે મિત્રો ધોરણ 1 થી 5 માટે. જેમ કે તમારું ઘર કોઈ જગ્યાએ છે તો ત્યાંથી 1 કિલોમીટરની અંદરમાં એક ધોરણથી લઈને 5 ધોરણ સુધીની શાળા મિત્રો હોવી જોઈએ. એટલે 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ઘરથી શાળાનું અંતર 1 કિમીથી વધુ ના હોવું જોઈએ. અને મિત્રો એ જ રીતે ધોરણ 6 થી 8 માટે અંતર એમના ઘરેથી એમનું જે ઘર છે ત્યાંથી 3 કિલોમીટરની અંદર મિત્રો એમનું ઘર છે એ હોવું જોઈએ. તો આપણને પ્રશ્ન થાય મિત્રો કે શાળા વ્યવસ્થાપન સમિતિની જરૂરિયાત શું કરવા હતી? તો આપણે જોઈએ કે આપણને ખબર છે કે શાળા હોય તો પ્રિન્સિપલ હોય, શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, આ ત્રણને જ એમના વિશે ખબર હોય. પણ જ્યારે ગામ લોકોને ખબર નથી કે એમનું બાળક શું ભણે છે, માતા પિતાને ખબર નથી, તો જ્યારે માતા પિતા આગળ આવશે, એમાં ધ્યાન આપશે, ત્યારે એમને વધારે ખબર પડશે. તો ગામ લોકોની ભાગીદારી વધારવા માટે તો સમુદાયના સભ્યોને શાળાના નિર્ણયો સામેલ કરવા. મિત્રો આપણે જોઈએ છીએ કે પરિવારનો કોઈ પ્રશ્ન હોય, પરિવારની જ્યારે કોઈ વાત હોય ત્યારે આપણે પરિવારના બધા સભ્યોને ભેગા કરીએ છીએ. તો એ જ રીતે મિત્રો શાળામાં જ્યારે કોઈ હોય તો આપણે ગામ લોકોને પણ એમાં સામેલ કરીએ. વાલીઓની ભાગીદારી વધારવી. તો વાલીઓને પણ ખબર હોય છે કે શાળામાં કઈ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, શિક્ષકો શું કરે છે, વિદ્યાર્થીઓ શું કરે છે, એમના બાળકો શું કરે છે, શાળા કઈ રીતે ચાલે છે, તો વાલીઓ પણ એમાં જોડાય. અને ત્રીજું છે મિત્રો સારી દેખરેખ અને નિયંત્રણ સ્થાપિત થાય. આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે જ્યારે બહુ બધા લોકો એ સંગઠનમાં જોડાયેલા હોય છે અને એના પર ધ્યાન આપે છે, ત્યારે સંગઠન છે અથવા તો એ સમિતિ છે અથવા તો એ સંસ્થા છે એ સારી રીતે મિત્રો કામ કરે છે. હવે આપણે જોઈએ મિત્રો SMC ની સભ્યોની રચના. તો આપણે એવું થાય કે એમાં સભ્ય તરીકે કોણ કોણ? તો પહેલું જ છે 75%, એટલે જેટલા પણ છે એના 75% શાળાના બાળકોના વાલીઓ હોવા જોઈએ. એટલે કુલ 12 સભ્યો હોય તો એમાંથી જે 9 સભ્યો છે એમના બાળકો આ શાળામાં ભણતા હશે. એટલે મિત્રો 12 સભ્યોમાંથી 9 સભ્યો એટલે 75% જે સભ્યો છે એ શાળાના બાળકોના મિત્રો વાલીઓ હશે. બીજી એક મહત્વની સૂચના, 50% SMC સભ્યોમાં મહિલાઓ હશે. મિત્રો 50% જે ટોટલ 12 છે તેમાંથી 50% જે છે એ મહિલાઓ હશે, એટલે 6 જેટલી મહિલાઓ હશે. 75% વાલીઓ થઈ ગયા, તો બાકીના 25% સભ્યોમાં મિત્રો જે સ્થાનિક સભ્યો હોય, જે સત્તામંડળ, જે સ્થાનિક સંસ્થાનું સત્તામંડળ હશે મિત્રો એ નક્કી કરશે. તો મિત્રો આપણને એવો પ્રશ્ન થાય કે 9 તો વાલીઓ આવી ગયા, ઓકે,
તો 9 વાલીઓ આવી ગયા આપણે જોઈએ છે. તો એમાં 2 વાલીઓ હશે મિત્રો પહેલા ધોરણથી ચોથા ધોરણમાં ભણતા બાળકોના હશે. જે 3 વાલીઓ હશે મિત્રો 5મા અને 6ઠ્ઠા ધોરણના હશે. અને 7મા અને 8મા ધોરણમાં ભણતા બાળકોના 4 વાલીઓ છે. 4 ને 3 7 ને 2 9 વાલીઓ મિત્રો થઈ ગયા છે. બરાબર. ચૂંટાયેલ સભ્ય, સભ્ય સચિવ, શિક્ષણવિદ અને સ્થાનિક કડીઓ. મિત્રો આ કડીઓ જે છે એ શાળામાંથી નક્કી કરવામાં આવે છે. શિક્ષણવિદ છે એટલે કોઈ શિક્ષણ તજજ્ઞ હોય એને નક્કી કરવામાં આવે છે. મિત્રો આ જે ચૂંટાયેલ સભ્ય છે એ વાલીમાંથી જ કોઈક હશે. અને સભ્ય સચિવ છે એ મિત્રો શિક્ષક હશે કાં તો પ્રિન્સિપલ હોઈ શકે છે. ઓકે, તો આ 9 આ એમાં જ આવી ગયું. આ 10, 11 અને 12 એમ કુલ મિત્રો 12 સભ્યો હોય છે. હવે જવાબદારીની વાત કરીએ મિત્રો, તો એસએમસીમાં કઈ કઈ જવાબદારીઓ છે? તો પહેલું છે ગ્રાન્ટ વ્યવસ્થાપન. આપણને ખબર છે મિત્રો શાળામાં બહુ બધી ગ્રાન્ટ આવે છે. તો ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે થાય છે, એનું આયોજન કઈ રીતે કરવું, કઈ વસ્તુ પર ધ્યાન આપવું, કઈ વસ્તુ પર વધારે ધ્યાન આપવું, બાળકો માટે શું કરવું, સંસ્થા માટે શું કરવું, તો એ ગ્રાન્ટનું વ્યવસ્થાપન છે એ એસએમસી દ્વારા થાય છે. બીજું છે હાજરી વ્યવસ્થાપન. મિત્રો આપણને ખબર છે કે અત્યારે એક સૌથી મોટો પ્રશ્ન છે જે બાળકોને હાજર રાખવાનો છે. તો અહીંયા મિત્રો બાળકોની હાજરી પ્લસ શિક્ષકોની હાજરી બંનેને હાજર રાખવા અથવા તો એનું નિયંત્રણ કરવું એ એસએમસી જુએ છે. ત્રીજું છે મિત્રો શિક્ષક અને ઓરડા વ્યવસ્થાપન. જો પૂરતા શિક્ષકો શાળામાં હોય એ પણ એસએમસી કામ કરે છે. અને પૂરતા ઓરડા આપણે જોઈએ છે કે બહુ બધી જગ્યાઓમાં સર્વેમાં જાણવા મળ્યું છે કે જ્યાં પૂરતા ઓરડા નથી તો એનું પણ ધ્યાન મિત્રો એસએમસી રાખે છે. સુવિધાઓ અને વ્યવસ્થાપન. શૌચાલય સુવિધા મિત્રો ભાઈઓ અને બહેનોની અલગ અલગ શૌચાલય, પીવાના પાણીની સુવિધા અને પુસ્તકાલયની સુવિધા, તો આ બધું પણ એસએમસીમાં આવે છે. મિત્રો શાળા વ્યવસ્થાપન સુધારણા, તેમની જવાબદારીઓ શું શું હોય છે? તો પહેલું શાળાના કલાકોની સ્થાપના. તો મિત્રો સોમથી શુક્ર 6 થી 7 કલાક અને શનિવારે 5 કલાક શાળાનો તમારે સમય ગોઠવવાનો છે. હવે શિક્ષણ સમયની મિત્રો આપણને ખબર છે કે 2 મુખ્ય સ્ત્રોત છે. એક શૈક્ષણિક એટલે શૈક્ષણિક અને બીજું સશૈક્ષણિક. તમે 1 થી 5 માટે 4 કલાક તમારે ભણાવું અને બાકીનો સમય એમને પ્રવૃત્તિઓ કરાવી. અને 6 થી 8 માટે મિત્રો 5 કલાક શિક્ષણના ફાળવવા અને બાકીનો સમય એમને પ્રવૃત્તિઓ કરાવી, જેમાં એમનો સહશૈક્ષણિક જે વિકાસ છે એ થઈ શકે છે. સ્ટાફ તાલીમ. તો દર વર્ષે સ્ટાફના સભ્યોને મિત્રો તાલીમ આપવાની હોય છે. પુનઃરચના. તો દર 2 વર્ષે શાળા સમિતિની પુનઃરચના કરવામાં આવે છે. અને મીટિંગ. તો દર 90 દિવસે ઓછામાં ઓછી એકવાર શાળા સમિતિની મીટિંગ યોજાશે. એટલે એસએમસીની મીટિંગ ઓછામાં ઓછી મિત્રો 90 દિવસમાં એકવાર યોજાવી જોઈએ. આ હતું મિત્રો આપણું એસએમસી. આપણે જોઈ લઈએ મિત્રો કે એસએમસી માંથી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એટલે મિત્રો ટેટ અને સીટેટમાં એસએમસી માંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શક્યા છે? તો પહેલો પ્રશ્ન છે મિત્રો, શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? ઓપ્શન એ આરટી અધિનિયમ, એસએસએ, એનસીઆરટી અને રાજ્ય શિક્ષણ અધિનિયમ. તો મિત્રો આપણે અગાઉ જોઈ ગયા છે કે એસએમસી ની જે રચના છે એ આરટી અધિનિયમ 2009 હેઠળ કરવામાં આવી છે. તો મિત્રો આપણો સાચો જવાબ છે આરટી અધિનિયમ 2009. બીજો પ્રશ્ન છે મિત્રો, આપણું શાળા વ્યવસ્થાપન સમિતિમાં કેટલા સભ્યો વાલીઓ હોવા જોઈએ? આપણે જોઈ ગયા મિત્રો કે કુલ 12 વાલીઓ છે, કુલ 12 સભ્યો છે, એમાંથી 75% શું હોય છે મિત્રો? 75% સભ્યો છે આપણા વાલીઓ હોય છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 75%. એસએમસી નો મુખ્ય હેતુ શું છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો ટેટ 2022 માં. ઓપ્શન એ શિક્ષકની ભરતી, ઓપ્શન બી શાળાનું લોકતંત્રાત્મક સંચાલન, ઓપ્શન સી શાળાની તપાસ, ઓપ્શન ડી પાઠ્યક્રમ તૈયાર કરવો. તો મિત્રો આપણને ખબર છે એસએમસી શું છે? સંચાલન માટે છે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી શાળાનું લોકતંત્રાત્મક સંચાલન. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો જે સીટેટ 2019 માં પૂછાઈ ગયો છે, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની મુદત કેટલી હોય છે? એ પણ મિત્રો આપણે જોઈ ગયા છે. ઓપ્શન 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ. તો મિત્રો આપણે જોઈ ગયા આપણો સાચો જવાબ શું છે? 2 વર્ષ. ઓપ્શન બી 2 વર્ષ આપણો સાચો જવાબ છે. આપણો અગાઉનો ક્વેશ્ચન મિત્રો સીટેટ 2020 માં આવી ગયો છે, એસએમસી માં કેટલા ટકા સભ્યો મહિલાઓ હોવી જોઈએ? મિત્રો આપણે જે ચાર્ટમાં જોયું હતું એમાં દર્શાવવામાં આવ્યું હતું કે કુલ 12 સભ્યોમાંથી જે 50% સભ્યો છે કેવી હોવી જોઈએ મિત્રો? મહિલા હોવી જોઈએ. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 50%. આપણો આગળનો પ્રશ્ન છે, શાળા વ્યવસ્થાપન સમિતિમાં મુખ્ય શિક્ષકની ભૂમિકા શું છે? એ પણ મિત્રો આપણે જોઈ ગયા. આ પ્રશ્ન સીટેટ 2020 માં આવ્યો હતો. તો સાચો જવાબ છે મિત્રો આપણો સભ્ય સચિવ. આપણે કીધું ને કે સભ્ય સચિવ છે એ શું હોવો જોઈએ મિત્રો? આપણો મુખ્ય શિક્ષક હોવો જોઈએ. તો આજના માટે આટલું હતું. થેન્ક યુ. આ મિત્રો વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો
ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. આપણું સ્લોગન છે લર્ન સ્માર્ટ ટીચ ગ્રેટ. તો આપણે સારું શીખીએ અને સારું ભણાવીએ. થેન્ક યુ મિત્રો.